છોકરા તૈયાર ન થઈ રહી હે સુનિલ. હાલ હવે હાલ જાઉં. શું છે મમ્મી? રાયડું નાખો, તૈયાર તો થવા દ્યો. હા પણ હવે આમ જો 9:30 થઈ ગયા, પછી વાય તારી મામી તને ખબર છે લેપરી છે કામ કરવામાં. ન્યાય જઈને મારે ટોસનું જો હે રાંધવાનું. તું ઝટ કર. એમાં રાયડું હું નાખો? રાયડું નાખવાથી કઈ થાય વાતું કરતા? એમ નથી કેતી ભાઈ, હું એમ કહું કે હવે ઝટ કર, મોડું થાય. ક્યાં ગઈ કાજુ? ખબર નહીં, હો રૂમમાં હતી. હા તો હવે નીકળીએ ને, મોડું થાય માં જવાનું. પપ્પા ક્યાં નીકળી ગયા છે? એ રિયાઈ આવે છે કે મને બેહારતા જાવ ભેગો, માં ઓફિસે ઉતરતો જઈને તમે નીકળી જાજો ત્યાંથી કે. સારું તો કેજો લાઈફ ન કરે હો રસ્તામાં. ન્યા એટલા સુધીમાં લાઈફ કરીએ મારી યાદે. તું તો ધીરો નથી ખમતો. હા રાયડું નાખે હમણાં કઈ સમજાતું ને. શું છે માં દીકરો? હું લાઈફ કરો? એ કઈ નહીં, હું કહું કે ક્યાં પપ્પા મેં કીધું કે ઈ છે ને ઈ રહ્યા, હું કહું છે ને આપણા ભેગા ઓફિસ ઉભી બેઠા આવ્યો કા તી હું હમણાં એને ઈ જ કહેતી હતી તો કે હા હારું. હાથી બેઠો હું, કઈ વાંધો છે તને એલા સુનિલ? મને હું વાંધો હોય તો મમ્મીને એમ કહું કે સારું હાલો ઝટ બધાય નીકળી જાય. તો હા નકર વાંધો હોય તો હું કુટર લઈને વયો જાઉં તારે. ઈ ક્યાં કઈ કે તમે અટાણામાં રાયડું નાખો દી, અટાણામાં વરી ઉપાડ્યું પાછું તમે. હજી કહી દઉં, 2 દી રોકાયમાં છોકરી ગોતી લેજો, પછી તું મારું મગજ ન ખાતી, હું તને પહેલા કહી દઉં. થઈ જા ગમીએ તો કર્યું ત્યાં જઈએ તી જોઈ આવી આપણે. ક્યાં કઈ સાઈને જઈએ હે? હા જ્યાં ત્યાં હાલો માગું લઈને પછી મારા લોહી પીથી ઊભી રહે તું. ઝટ સુનિલનું કર લઈ, મારાથી કામ નથી થતું. તને કહે સુનિલ હો. પપ્પા એ હું જવાબદારી ન લઉં, ગમે તો કરું. કંઈ મારું ત્યાં જેવી હોય એવી હું ન કરી લઉં કંઈ. તમે હું રાયડું નાખો મારા ઉપર, વહુ લઈ આવી કરે. નહીં કામ થાય હવે મારાથી. હવે મારી ઉંમર થાય અહીંયા, તમે પણ વાતું કરતા. હવે વહુ આવી જાય મારે બધું એના ઉપર નાખ દેવાય કામ. મારે પછી નિરાય અટાણ સુધી ઘર સંભાળ્યું, તમને ખબર છે ને. હાથી તો કરી આવજે હગાઈ, તારા દીકરાને સમજાવજે. એ ક્યાં કોઈ દી માને મારું કે હા પપ્પા હું કરી લઈ. મહિનો આપણો વાળી છોકરી હતી, એનો ફોન આવ્યો કે નહીં હજી કંઈ ખબર પડી? ખબર નતો કેવા ના થઈ ભાઈ, આવે તો કઈ ખબર પડે. પણ આઈતા જોઈએ તો આપણે ખબર પડે ને કે છોકરી કેવી છે. હાથી જોઈ આવજો. હાલો નીકળો. ક્યાં તારી કઈ છોકરી? એ કાજુ આઈ લવે જાવું આપણે. ધીરે બોલો, પાસે વાળા સાંભળે. જાવું કરો માં તમે. ધીરે બોલાય જરીક, ધીરે તો જરાક બોલવાની ટેવ જ નથી રાખી તમે. હવે અમે તને મોટો કર્યો, તું અમને શીખાડે ધીરે બોલાઈને આમ બોલાઈને. મારો પહેલેથી જ આવો અવાજ છે. લઈ જાવી જ લઈ જા, નકર આ હું તાઈ રહું. ખરેખર મમ્મી તમને તો કંઈ કહેવાતું જ ન હદ છે હો. એને છે ને તે પહેલેથી લાઈટ કો રાખ્યો. હવે જા, હવે તને દબાવે. એ પહેલેથી છે ને દીકરાઓને એમ કરાય જ નહીં, રખાય. તમે તો પપ્પા બંધ જ થઈ જાઓ, તમે કંઈ બોલતા જ નહીં. જો મમ્મી હું તને પહેલાં જ કીધું, પપ્પા કંઈ બોલીએ ને તો હું આવી નહીં ભેગો ન્યા સુધી. એટલે જ હું સાંભળી ગયો હતો. તારી માં આધા ગોટા વાગતી હતી કે હું પપ્પાને નહીં લઈ જાઉં. હું ગયો છે કૂટર લઈને, કંઈ મારે કંઈ એમાં કંઈ વાંધો ન. ગાડી મેં લીધી, ત્યાં નથી લીધી. હું ક્યાં કહું પપ્પા કે મેં લીધી? હું તો ક્યાં હજી કામ, હું તમારો ઓલે જ ખાઉં છું. હા તો સામે સળીને અમને દબાવે મા બાપને, એટલે શું છે? ખોટા હું તમે હવે અટાણા ભેજા મારી કરો જાવું ને કારણ વગરના. હું ક્યાંય કઈ વાતે ન કરી શકું. માવતરે બેબી જાઉં એ તો જવા દો શાંતિથી, કે એ તમારે બાતીને મને મોકલવી જ ન્યા. જાને તને ક્યાં કોઈ ના પાડે? મેં તને કીધું ને રોકા, મારું મન થાય એટલા દી રોકા, હું અહીં હલવી લઈ. આને ભેગો લેતી જજો, મારો નહીં મેળ આવે. ખોટો મારે 2 વયસે બાથરૂમ થઈ જાય ને અહીં એકલો હતો. એટલે તમે કોઈ દી ક્યાંય એક દી જાઉં મારી બેનને ન્યાય હું કેટલા વર્ષ થયા નથી ગઈ, નત વાં ગઈ, ક્યાંય નથી ગઈ. તમને એમ થાય કે હાલો હું જવા દઉં મારી બાયડીને ક્યાંક. તમે બાપ દીકરો સડી બેહો એટલે હું ક્યાંય ન જાઉં તમને એકલા મૂકીને. મોય પપ્પા બોલે જેવું પછી મારાથી બોલાઈ જાય. હવે છે ને હું તને પહેલાં કહી દઉં, આ કોલેજનું સહેલું વાળો પૂરું કરી લઈએ, પછી આપણે પરણાવી દઈએ એટલે આપણે હક્યા. આ ફેડીનો નોકરીએ સડીને કરે એનું. ઓહો હા, બધા એમ કરતા હે. મારે ભણવું આગળ લે. કંઈ ભણાહે નહીં હો, મારે નથી બગડવું ખોટે ખોટું. હું બગડવું એટલે કંઈ બગડો? પપ્પા હવે શાંતિ રાખજો, હવે નહીં મેળાવે જરી. તમે શું કરવા બાપ દીકરો બાદ જોઈએ બંધ થાવ ને હવે ભલાઈ તમારી. હો સુનિલ તું તા સમજે ને, હવે તું તા સમજી જા મારો દીકરો. મમ્મી જ્યાં હોય ને પપ્પા વઢે, નોકરી નથી કરતો ને રખડે ના તે. હું મેં કર્યું? ભણવું હટાણું, મારે કેમ નોકરી ગોતવી? ભણવું કે નોકરી ગોતવી? એટલે જ કહું પરણાવી દેવો, તારા પગ ઉપર થઈને રહેજે, તને ખબર પડે કેટલી વીહે હો થાય. મા બાપને જઈ હોય તો ઉલાયરા રાખે. તમે બોલો માં, તમે બોલો તો એ બોલે ને હામો છોકરો. તમે બોલો માં, તમે મૂંગા થઈ જાવ બસ. તમારા બાપ દીકરાને છોકરીનો આંકડો છે, ખબર નહીં શું હોય. તું દે જા, દીકરાને સાથ જ દેજે, જઈ હોય તો એનો જ સાથ દીધા રાખજે. હો એ આવો તમને જી લાગે કંઈ. મમ્મી મારો સાથ નથી દેતા હો. સાથ દેતા હોય ને તો ક્યાંય હગાઈની વાતું ન કરે.
દીકરા જાણા હર હગાઈ તો કરવી જોઈએ ને વાતું કરતો તું અહીંયા. જા લેતી જા, તને સામે ઉલારે જા. હજી કરજે મારો સુનિલ, મારો સુનિલ. એ હો કંઈ વાંધો નહીં. હાલ હું જાઉં કુટરમાં, મારે ગાડીમાં નતા વાની યાર કે ખોટી કોણ પેજામારી કરીને એને ભેગું ગાડીમાં આવે. માં એવા કરો માં તમારી ભલાઈ એ. હું જાઉં, મારે કોણ લેપ કરે આની યાર. જાવા દ્યો જાવ. ને સમજાવજે નકો હવે મારો હાવ મગજ જાય છે હો. ન બોલીએ એટલે. શું કરવા છોકરા તું આવા કરે ને તઈ મને ખીચ ચડે એટલે જ મને એમ થાય કે હું ક્યાંક વહી જાઉં. મારતા રે જાઉં પાછું આવું ન બાપ દીકરો રેજો. ખબર પડે તમારા બાપ દીકરાની બેયની. શું ખબર પડે ને પણ એ મમ્મી બોયલા રાખે, પપ્પા બોયલા રાખે, બસ ઈ હદ થઈ જાય ને હાવ. કાં વધ થઈ જાય, થકવી દીધા મને હાવ. મગજ બેયના ડેન્જર હો, હાસવા માળે પડે. એ કાજુ હાલ હવે હું કરે લેપરી. હા ફઈ આવી ગઈ. હાલ ને હવે જાવું. ફઈ ફુવા બોલતા હતા ને બીતી હતી એટલે હું નથી આવતી. હા હારું હાલો હવે બી ગયા હોય તો હાલવા માંડો. લાઈફ કરે હાવ. લાઈફમાં જ જીવવાનું આખો દી. જઈ હોય તે બાતું, જઈ હોય તે બોલવું. હાલ તને આગળથી કેવું પડે તાળા દેવા હાલવા માંડો. હા ફઈ હાલો ને. હાવ થાકી ગયું તો એટલે બેદી માવતરે વઈ જા. મઈ જાય ખાય કે પીએ કે ગમે ઈ કરે. થકવી દીધા મને હાવ. ઘરમાં વહુ ના થાવી, વહુ આવીને બાધા કરે તો તમારે શું કરું લે. હા લુગડા હુકવાઈ ગયા, બધું કામ થઈ ગયું ને હવે છે ને રાત લવ હમણાં આવી જાય. ઓલા તો પાછા નણંદ છે ડેન્જર બાપા. રાયડું નાખીએ. અમારા મનડા નમી તો બાંધી છે પ્રીત, પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં, પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં. એ જય શ્રી કૃષ્ણ, એ જય શ્રી કૃષ્ણ. ભારી ગીત રાસલ ગાઓ, તમારે તો ગીત ગાવાની જરૂર છે. હા હો યાદ આવે લુગડા હુકવતી હતી જીરી ગાતી હતી. કેમ આવેલા અટાણામાં? એ હું જામાં માનતો રે ઓ બેબી. હા લે તી મારે યાદ જમા નણંદ આવે તી હું કાલ જ ઝટકામ થડલમ. હા હું કહું કે અત્યારે વેલા લુગડા હુકવતી વેલું કામ થઈ ગયું લાગે નહીં? હા હોય તો વેલું કરી લીધું. નકર તમને ખબર છે ને મારા નણંદનો મગજ મામા ક્યાંય મૂકી આવે મને કરો. રાજી ભાભી કઈ કામ નથી કર્યું. સાચી વાત છે. તાતા રાંધવાનું કર્યું ને હારું હારું કા? હા કંઈક કરી નાખ્યું કે કંઈક લઈ આવ્યું તમારા ભાઈ ઓલા દુકાનેથી વિનુભાઈની. હા વિનુભાઈ દુકાન અસલ મળે. શીખોને ખવડાવજો નણંદબાન મગજ ઠંડો થઈ જાય. હા તો થાય ઈ વાત સાચી છે તમારી કે મારા મગજ છે ને બહુ બાપા તામતી છે. મારે કાજુ આવે તી મારે કાજુ નાવતું રહેવું કે રડતી તી મારા નણંદ કે. હા લે તી હું જામ આવતો રે હો. ધ્યાન રાખજો બેબી ઘરનું. તી હું કાલે કહું કે હું માવતરે જાઉં. એ હો ધ્યાન રાખી હો ને. તી બેબી માવતા રહે ને નકર નીકળે હો તમારા વગર અમને. હો બેબી માં તો આવતી રહે. હું કાલે રજા છે ને બેબી તો જઈ આવું. હો હારું લે હું લુગડા હુકવી લઉં. વાતું કરવાનો ટાઈમ નથી મારે. રાંધું હમણાં આવી જાય. હો જય શ્રી કૃષ્ણ. હો જય શ્રી કૃષ્ણ. એટલે બધી કી મારતા જાય. મારે તો જવાનો ટાઈમ ના મળે. મામા એકતા બા કઈ કરે નહીં. બા કરી લેતા હોય તો મારે હજી જઈ શકું. આ તો ક્યાંય ન જવાય લે. બેબી કાજુ બિસાડી બેબી રોકાવી એક હું કરે હું નહીં કરું મારે પૂછવું. બિસાડી રોતી હતી કંઈક પણ ફઈએ કર્યું હોય ન કરું. કામ કરાવતા આખો દિન રાત મારી દીકરી પાસે ના પૂછવું આવે એટલે પૂછું થાય મને હક થાય. મને કાંઈ નીંદર નથી આવતી. મારી દીકરી કેમ રોતી હોય નાની ના આવે તો મોકલો નહીં કોઈ દી બાપા. એક તો બાપુ જીવા લુગડા મેલા કરે માં કહેવાય નહીં ને કંઈ પાછા ધોરાટ પહેરે જોતા જાય નહીં મેલેમાંથી. પછી આનો હાડલો તો આવ્યો મેલો હોય પોપટી પહેરે ઓલો પહેરે પછી પોપટિયા પહેરે પછી એવા મેલા થાય. જોતા પોપટી કલર હાવ કેવો થઈ ગયો. હેઠે તો જો હાવ કથોણી થઈ ગયું. હા વાત જવા દો. એકતા કબૂતર હક નથી દેતા. સકી વયા જાય પછી લુગડા ઉપર પડે ને એટલે માં ભરાઈ રેર ગંધાઈ વળી મારે નીસવા પડે. કબૂતરા નથી જતા અહીંથી ભાગી ગયું. અરે બા લુગડા હુકવતી હતી. બોલો ને શું કામ છે? હું કહું રાંધી કઈ માં હમણાં આવી જાય મારી દીકરી. તને ખબર છે ને પછી મોડું થાય તો રાયડું દેહે એના કરતા જટ રાંધવામાં. હાલો બા જો હવે રાંધવું જ છે. આ લુગડા હુકવા તમારી આ પોપટી હાલી છે ને હાવ ખોધોઈ થઈ ગઈ. એવી ઘણી તોય જાતી ને તમે છે ને ઉસી હાડી પહેરતા જાવ તો છે ને હેઠે ઢળાય નહીં. ઢળાય ને એટલે બધો મેલ તમારી હાડીને ચોટી જાય. હા હું જીમ પહેરો તને બધી ઉપાડી. હાડી તો પહેરવી તું તો હાડી નથી પહેરવા દેવી. તમે એ વાત કલર પહેરો જા ગુલાબી પહેરો. હવે ઈવો મેલો થાય પોપટી પહેરો ઓલો પહેરો પછી કેવા મેલા થાય લુગડા. પછી મારે ઘવા પડે બા મારે હાથ દુખી જાય. પછી કઈ ન દુખે માતા હો હરાન મારે આવું તો પેલા બધા ધોરા લુગડા પહેરતા. અમે એવા ધોતા સોડા નાખીને પલાળીને ધોકાવી હતી. અસલ થઈ જાય ધોરા ફૂલ જેવા. ધોરા લુગડા કરા ત્યાં ધોરા ફૂલ જેવા ન થાય. કારા થઈ જાય ધોરા ન થાય. સારું તને તા પુગાઈ ની માં કોઈ વાઈતે તને પુગાઈ ની. તું તો એવી બોલ કરે પાછી. જો બા હાસી વાત છે. હવે રાંધું હું કહી દેજો નકર પછી વળી કે ત્યાં રાંધું ના રાંધું કઈ નહીં. છોકરાને કેવું શ્રીખંડ લઈ આવીએ ને પૂરી શાક કરી નાખ મારી દીકરી ચટ થઈ જાય. હા ફરસાણમાં તો પડ્યા ગાંઠિયા એ ખાલી કા નહીં આલે ગાંઠિયા હાલ હે. અને પૂરી લોટ છે ને રોટલી જીવો ન બાંધતી. કઠણ બંધાય પૂરી લોટ. હો બાઈ ત્યાં આવડે એવો બાંધું. મને બહુ પૂરી ના આવડે તો તમે બાંધ્યો ને તો પૂરી લોટ બાંધ્યો તો અસલ પૂરી થાય. મને નથી આવડે મારાથી ઢીલો થઈ જાય લોટ.
છે ને મસાલાવાળી કરજે, અસલ લાગે છે ને ચિકન ભેગી, નકર મોરી પૂરી કરીને ખાલી તો બધું મોરું મોરું લાગે. એક તો તારું કઈ સ્વાદિલું ન હોય ખાવાનું. હા બા, તમારે સ્વાદ જોઈએ હરેક વસ્તુમાં. કા સ્વાદ હોય તો જ ભાવે ને તમને, નકર ન ભાવે. કા મોરું હોય, કા મીઠું ન હોય, ચટણી ન હોય ખાવામાં, વઘારમાં જરાય વઘાર કઈ તો તતરે નહીં, સીધું શાક વઘાર ને માં અસલ વઘારાય તો અસલ વઘાર દે ને તો શાક અસલ લાગે. હરખું કરજો હો બા, થઈ જાય. તમે ઉપાધિ કરો માં, ઉપાધિ કરશો ને તો નહીં થાય. માથે ટક ટક કરશો ને તો મોર નહીં થાય. હા માં ટક ટક નથી કરતી હું તો, ખાલી કહું છે ને અસલ કરજે. તાર નણંદ તને ખબર છે ને, પાછા એને તો માં બહુ છે, ઈ તો સોખીની દીકરી, તા વાત જવા દે એટલે કહું કે તું છે ને હરખું કરજે માં ખાવાનું. ઓહો બા, થઈ જાશે. હા આ લુગડા છે ને આમ પોળા નાખ ને તો અસલ હુકાય. આ છે ને હુકા હે નહીં ઘડીકમાં, આમ નહીં ખાતી છે ને બા. દોરીમાં જગ્યા નથી ને આપણે કપડાં જાજા હોય એટલે. હા વાંધો નહીં, લો ઝટ કરીને તો થઈ જાય માં દીકરી, ન કરશે ને મોડું થઈ જાય. હવે ઉતાવળ રાખ. હો સાસુ ટક કરે મારું માથું દુખે. હા હું ગીત બનાવી લીધું તે. હા બા, બધી છે ને બહુ એમ ગીત ગાય. હા હું ટક કરે મારું માથું દુખે. હા લે વો ટક કરે અમને ન દુખે માથું. હા બા જી હોય. હાલો મારા લુગડા હુકવાઈ જાય પછી રાંધું, પછી તમે પાછા રાયડું નાખ્યો. એ હોય બા, પૂરી લોટ બાંધતા થામ જાવ ને. ના હો મારાથી ન થાય માં, મારા હાથ દુખે તને ખબર છે ને. હા તમને હાથ ને પગ ને દુખ્યા રાખી આ કરી. હાલો હાલ જ ઠોકવી લો, લેપરી ન થતી બારી વળી કોક બોલાવી લો, વળી વાતો સડી જાય. હા હાલો, છોકરાને કઈ કહેવાય નહીં માં. હો તો હું ખાવાનું બનાવે ગંધારું, હા ભાવે નહીં. સ્વાદ જોઈએ, જીભમાં સ્વાદ જોયા રાખે. હા હાલો કામ કરી લીધું, હવે રાંધવાનું. કોડી આમાં કેમ ખબર ની જિંદગી વી જાય. માવતરે બેરી ની જવાય બધી કેવી થયેલું પરી માવતરે જતી હોય. એ બા બટેટા ના લઈ આવી દો, જાઓ કિલો એક બટેટા. તમારા દીકરા ગયા વાડીએ. હા લેતી આવું કિલો એક બટેટા લેવા ને. હા ટમેટા લઈ આવજો, નાખવા જોઈએ ને નથી ટમેટા. એ ઓ લેતી આવું. એ ટમેટા અડધો કિલો લેજો, 2 ટમેટા લઈને ન વહી આવતા. એ ઓ લઈ આવી બાપા, તારે તો જાજુ હોય પણ કરતા આવડતું ને, લઈ આવી દઈએ. પણ એ હા રાંધવાનું કરું જેવું આવડે હું. જાવ લેતા આવો, જત કરો. હા ડોહી તેગડી ન ટક કરીએ.